તાલુકાના તાવી ગામમાં દારૂ પીધા પછી એક વ્યક્તિને બીજા વ્યક્તિએ માર માર્યો. ઘાયલ થનાર વ્યક્તિના જણાવ્યા મુજબ પોતે બેઠો હતો ત્યારે બીજો વ્યક્તિ જે તેની સાથે દારૂ પીવામાં હતો તેને માર માર્યો. લીંબડી હોસ્પિટલમાં 108માં લાવેલ ઘાયલ વ્યક્તિને લાવવામાં આવ્યો હતો. 108માં લાવવામાં આવેલ વ્યક્તિ પાસેથી મળતી માહિતી મુજબ તે અને એક અન્ય વ્યક્તિએ તાવી ગામમાં મોક્ષધામમાં સાથે દારૂ પીધો હતો. દારૂ પીધા પછી તે મોક્ષધામમાં વોશરૂમ માટે ગયો હતો ત્યારે તેની સાથે દારૂ પીધેલ વ્યક્તિએ તેને પાછળથી આવીને મોટરસાઇકલના જમ્પરના પાઇપ વડે માર માર્યો હતો. આથી તે પડી ગયો હતો. આથી તેને 108 દ્વારા લીંબડી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. આમ ગાંધીજીના ગુજરાતમાં દારૂના લીધે અવારનવાર ઝઘડા, ખૂન, દારૂ પીને પડી જવું, દારૂ વાહન ચલાવી અને વાહનને પાડી દેવા, વાહનને અડફેટે લેવા, હિટ એન્ડ રનના બનાવવા સહિત અનેક કિસ્સા બને છે. ત્યારે તાવી ગામના મોક્ષધામમાં દારૂ પીને મારામારીનો બનાવ બનતા લોકોમાં દારૂ પીનારા કરતા વેચતા વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર. બનાવ ક્યાં બન્યો? કેટલા જણા મારવામાં હતા? એક જણો. હું બાથરૂમ ગવા ગયો હતો, મને હોન્ડાના બમ્પર આવે ને એ પાઇપથી મને માર્યો. એક પાઇપ માર્યો હતો અને ઢળ્યો હતો. આની પહેલા શું કઈ બનાવ બન્યો હતો તમારે? આની પહેલા કોઈ બનાવ નતો. એને પહેલા પીધો હતો અને પછી છૂટા પડી ગયા પછી મને માર્યો. ટૂંકમાં દારૂ પીને એ માર્યો તમને? એ હાવ પૂરો તો હોન્ડા હાંકતો તો પડી જતો હતો. હું તો અહીંયા બેઠો હતો. ગાંધી બાપુના ગુજરાતમાં દારૂ મળતો નહીં, આવ્યો ક્યાંથી? ગાંધી બાપુ ગુજરાતમાં દારૂ નથી મળતો તો આવ્યો ક્યાંથી? એ ભાઈ લઈને આવ્યા હતા ને, હું તો લઈને આવ્યો નતો.